અને હવે બુલેટિનના અંતમાં નજર સ્પોર્ટ્સ કેપિટલ પર। આઈપીએલ 2025માં મોહમ્મદ સિરાજે જે રીતે વાપસી કરી તે ખરેખર પ્રશંસનીય છે। સિરાજને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આઈપીએલની આ સિઝનમાં ધૂમ મચાવી દીધી છે। આરસીબી છોડીને ગુજરાત ટાઇટન્સની ટીમમાં જોડાયેલા સિરાજ આ વખતે એક અલગ જ રંગમાં જોવા મળી રહ્યા છે। તે આ સિઝનમાં પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર બની ગયા છે। આ સિઝનમાં તેણે 5 મેચમાં પાવર પ્લેમાં 7 વિકેટ લીધી છે। હૈદરાબાદ સામે સિરાજે 4 વિકેટ લીધી હતી। સિરાજે હૈદરાબાદ સામેની મેચમાં તેની 100મી આઈપીએલ વિકેટ પૂર્ણ કરી છે। આ સિઝનમાં તેના શાનદાર પ્રદર્શન પાછળ તેની મહેનત છે। આઈપીએલ 2025ની 24મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાવાની છે। આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે રમાશે। આ સિઝનમાં બંને ટીમ પહેલીવાર એકબીજા સામે ટકરાશે। દિલ્હી આ સિઝનમાં 3 મેચ રમી છે અને બધી જ જીતી છે। બીજી તરફ બેંગલુરુએ 18મી સિઝનમાં અત્યાર સુધીમાં 4 મેચો રમી છે, જેમાંથી 3 જીતી છે અને 1 હારનો સામનો કરવો પડ્યો છે। હેડ ટુ હેડ મેચમાં બેંગલુરુ દિલ્હીથી આગળ છે। આઈપીએલમાં બંને ટીમ વચ્ચે કુલ 32 મેચ રમાઈ છે। આરસીબીએ 20 જીત મેળવી છે, જ્યારે ડીસીએ 11 જીત મેળવી છે, જ્યારે એક મેચનું પરિણામ આવી શક્યું નહીં। તે જ સમયે બેંગલુરુ સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે 11 મેચ રમાઈ હતી, જેમાં આરસીબી 6 અને ડીસી 4 જીતી છે। એક મેચનું પરિણામ નક્કી થઈ શક્યું ન હતું। આઈપીએલની 23મી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સ 58 રન હરાવ્યું છે। રાજસ્થાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું। ગુજરાતે 6 વિકેટ ગુમાવી 217 રન કર્યા હતા। જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમે 159 રનમાં ટીમ ઓલ આઉટ થઈ ગઈ। સિઝનમાં સતત ચોથી જીત સાથે ગુજરાત ટેબલ પર ટોપ પર છે। ગુજરાત તરફથી સાઈ સુદર્શને 82 રનની ઇનિંગ રમી છે। જોસ બટલર, શાહરૂખ ખાને 36 રન બનાવ્યા છે। બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટો ઝડપી છે। સાઈ કિશોર અને રાશિદ ખાને 2 વિકેટો લીધી છે। રાજસ્થાન તરફથી મહેશ તિક્સનાએ અને તુષાર દેશપાંડે 2 વિકેટો લીધી છે। કેપ્ટન સંજુ સેમસને 41 રન બનાવ્યા છે। ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સ 58 રનના મોટા માર્જિનથી હરાવી દીધું। બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલમાં ગુજરાતે 217 રન બનાવ્યા, જ્યારે જવાબમાં રોયલ્સ ટીમે 159 રન જ બનાવી શકી। ગુજરાતનો જોશ બટલર રિવ્યુ લેવાના કારણે આઉટ થયો। શુભમ દુબે અને અરશદ ખાને સરળ કેચ છોડ્યા, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 ઓવરમાં 2 વિકેટ લીધી। ગુજરાત ટાઇટન્સના જોસ બટલર ડીઆરએસ દ્વારા આઉટ થયા। 10મી ઓવરના છેલ્લા બોલમાં મહેશ તિક્સનાએ ગુડ લેન્થ પર બોલ ફેંક્યો અને બટલરના પેડ ઉપરથી વાગ્યો। રાજસ્થાને એલબીડબ્લ્યુ માટે અપીલ કરી, પરંતુ અમ્પાયરે નોટ આઉટનો નિર્ણય આપ્યો। બોલરની સાથે ચર્ચા કર્યા પછી કેપ્ટન સંજુ સેમસન સમીક્ષા લીધી। રિપ્લેમાં બોલ બટલરના લેગ સ્ટમ્પને અથડાતો જોવા મળ્યો। અમ્પાયરે પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને બટલરને 25 બોલમાં 36 રનના સ્કોર ઉપર પેવેલિયન પરત ફરવું પડ્યું। ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના અધ્યક્ષ જય શાહે ભારતની મુલાકાત દરમિયાન દુબઈના ક્રાઉન પ્રિન્સ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમને મળ્યા। આ મુલાકાત દરમિયાન જય શાહે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને પણ ક્રાઉન પ્રિન્સ સાથે પરિચય કરાવ્યો। આઈસીસીના અધ્યક્ષ જય શાહે સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા લખ્યું છે કે મુંબઈમાં ક્રિકેટને દૂરંદેશી નેતૃત્વ સાથે જોડવામાં મદદ કરવાનો આનંદ થયો, જ્યાં ક્રિકેટના દિગ્ગજ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ સાથે હિઝ હાઇનેસ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમને મળવાનું ખરેખર સન્માનજનક રહ્યું।